વલ્લભાધીશ. કાલે આપણે કોશીથી આગળ ચમેલી વન, ત્યાંથી શેષશાહી, ત્યાંથી ને નંદન ચંદન વન થઈ, હવે આવ્યા કોશી. આ શ્વાસ બહુ ચડે છે. આગળ કોશી ગામ છે, તેનું પ્રાચીન નામ કુશસ્થળી છે. અત્યારે બધાના અપભ્રંશ થઈ ગયા. આજે રીઠોરાનું નામ રૂઠોના, ચંદ્રાવલીજી રાસમાંથી રૂઠીને અહીંયા બિરાઈ જા અને પ્રભુ મનાવવા આવ્યા ત્યારે વચન માંગ્યું રૂઠોના. હવે ના રૂઠતા હો, હવે પ્લીઝ. તો એનો અપભ્રંશ હતા રીઠોરા થઈએ. એમ વ્રજમાં ઘણાના અપભ્રંશ થતા. આ હતા ના ગામ, ઓલો કામદેવ હતા થઈ ગયો. પ્રભુ કે કાંઈ વાંધો નહીં, તું હારી ગયો, મારી હાર હાર્યો એટલે તોય તારું નામ. આવો પ્રભુ ક્યાંય ન હોય. હારે એને તો હમણાં મારી જીભ ક્યાંય જશે. પ્રભુ તો એને માન આપે. આગળ કોશી ગામ, તેનું પ્રાચીન નામ કુશસ્થળી છે. તે વ્રજની દ્વારકા રૂપ છે. કોશી શું છે? વ્રજની દ્વારકા રૂપ. વ્રજમાં બધા તીર્થો, જો 4 ધામે છે, નારાયણ સરોવર છે, પ્રયાગરાજ છે, ત્રિવેણી સંગમે છે. વ્રજમાં બધા તીર્થો છે. મને છે ને પ્રભુ નહોતા પધાર્યા ને ઘરે ત્યારે બહુ 4 ધામનું મન થતું, પણ પૈસા નહીં. હવે ત્યાં 4 જણા જોઈને દર વખતે હિસાબ કરું તો પન્નો ટૂંકો પડે. મનમાં એમ થાય કાંઈ વાંધો નહીં, ભેગા થશે ત્યારે જાશું. હવે વ્રજમાં વારંવાર જવા માંડ્યા તો ત્યાં 4 ધામમાં ગંગોત્રી, યમનોત્રી, ત્રિવેણી સંગમ ને અત્યારે તો ત્યાં ઘણું તિરોહિત થયું છે. પણ 40 વર્ષ પહેલાં છોકરાઓને તમને આપણે જાતા ત્યારે બધું આમ સાક્ષાત આપણને દર્શન થતા હતા. પછી હું તો ભૂલી જ ગઈ કે મારે 4 ધામ. હમણાં કોકે મને પૂછ્યું, ઈલાબેન હવે હેલિકોપ્ટરની વ્યવસ્થા થઈ ગઈ છે, તમારે પગે તકલીફ છે ને? મેં કીધું મેં તો કરી લીધું. એ કે ક્યારે જઈ એવા? મેં કીધું હું તો વરસમાં 2 વાર જાઉં. મેં હે 4 ધામ હે? આટલું અઘરું? મેં કીધું હા. મેં સાસુ કે તો વ્રજની વાત કરે છે. હવે કોઈ અપેક્ષા કે આશા નથી ક્યાંય જવાની. આ છોકરાઓ કે અમારે દિવાળીનું વેકેશન છે, ક્યાંક અમે જાય મમ્મી તમે હાલો. બાપા તમે ફરો. અમને કહી દેવાનું કે અમે 10 દી નથી, તમે વ્રજમાં વયા જાય, કારણ કે હવે મારથી થતું નથી. હવે શ્વાસ એટલો ચડે છે, હવે થાકી જવાય છે. પાછા રાસ ગરબામાં ભૂલી જાય કે આ બધું થાય છે. એટલે તમે જાઓ ને ટિકિટ બુક કરાવો એટલે મને કહેવાનું તો હું મારા વ્રજની ટિકિટ, હું તારા પપ્પા. કારણ કે વ્રજમાં લાલો અમને હાચવે, અમારી ચિંતા નહીં કરવાની. હવે ક્યાંય જવાનું, અમેરિકા દીકરો હોય કે લગ્ન હોય ગમે એ, કે દીકરાને દીકરો પરણતો હોય, મારવાલા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. હા, મગાઈ નહીં છતાંય માગું છું મારા નાથ વરસમાં 2-4 વાર વ્રજમાં બોલાવજે. કારણ કે ત્યાં આવવાનું છે ને એટલે ઓળખાણ પાકી રહે ને તારી મારી. અને વ્રજમાં તું લઈ જાય, વ્રજમાં તું હાંચવે છે એટલે તને હાંચવવાની ચિંતા નહીં. વ્રજનું ધરીએ, વ્રજવાસી સાવરો અને ધરેલું લઈએ. અરે કચોડી ખાવાનું મન થાય તો વ્રજની ખાઈ લઈએ હાલ. પણ મારા વાલા હવે નથી જવું ક્યાંય. શું કહેતો તો દીકરો? માલદીવ કે આંદામાનની રામ જાણે જે કહેતો હોય. હવે એ કે મમ્મી તમે લોકો હોટેલમાં રહેજો ઠાકોરજી. મેં ના, મારે આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી આવું. કે તને અમારે ભેગું નહીં ગમતું? નહીં વૈષ્ણવ ભેગું. મેં તો હા.
એટલે સગુનારાત કે બાને તો 50, 100, 200, 500 વર્ષનો હોય તો મજા આવે. બાને આપણી ભેગી. મેં તો ના, મને બધુંય ગમે જ, પણ હવે મારે આવવું નથી. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજમાં બધા તીર્થો વસે. આ મથુરા દિલ્હી રસ્તા પરનું ગામ છે. કયું? કોશી. આપણે એકવાર ખબર ત્યાં ધાબળા ને સાલને લેવા ગયા હતા. હા. અહીં રત્નાકર કુંડ, વિશાખા કુંડ, ગોમતી કુંડ તળાવના તટેથી ગિરિરાજી વિરાજે છે. મથુરાવાળી ગોલોકવાસી શ્રી પુરુષોત્તમજીના બેઠકજી છે. ગામમાં દાઉજી તથા સત્યનારાયણનું મંદિર છે. અહીં ફૂલદોલ તથે દશેરાએ મોટો મેળો ભરાય છે. દશેરાએ રાવણ વધ લીલા થાય છે. રામ લક્ષ્મણના સ્વરૂપો અહીં બનાવાય છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. વસનમ મધુરમ. કાલે આપણે બ્રાહ્મણ પત્નીનું ને મથુરાના ગોરનું ને બધી વાતો કરી હતી. હવે આગળ. દૂર ગયેલ ગાયોને બોલાવવા વૃક્ષ પર ચડી, ક્યારેક ગિરિરાજીના શિખર પર ચડી પોતાનો ઉપરણો ફરકાવી ગાયોને બોલાવે, અને ગાયો દૂરથી આવે તે વસ્ત્ર મધુર. ઉપરણો એટલે વસ્ત્ર. કદમ ચટ કાન બોલાવત ગૈયા. સાંજ પડી ગઈ. દાઉજી હૈયો હૈયો કરે, પણ ગાયો સાંભળે? હેવાય કોની? ઠાકોરજીને. આપણા ઠાકોરજી કોના હેવાય? આપણા. બીજા કોઈની સામે જોવે નહીં. જો આપણે તો ક્યાંક જાય ને તો બીજા ઠાકોરજીને દર્શન કરીએ. આપણા ઠાકોરજી તો આપણા ઘરના સિવાય કોઈ સામે જોવે જ નહીં. હવે એમનો અનન્ય આશ્રય કે આપણો? આ પુષ્ટિમાં બધી છે વિપરીત લીલા છે. તો ગાયો બધી હાંજ પડી. ઘર જેવે કે હોઈએ બિરિયા ગિરધર લાલ. હાલો હવે કોઈ ગાયો આમ છે ને આમ છે ને આમ છે. દાઉજી હૈયો હૈયો કર્યું, ગોવાળિયાઓએ કર્યું. આવ્યા ઠાકોરજી પાસે. એ કે હવે બોલાવ. જો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો બીજી ચિંતા નહીં કરવાની. આપણા ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે કે કોઈથી જે કામ ન થાય ને એ કામ એ કરે. ચડી ગયા કદમ ઉપર કૂદકો મારીને. ચતુર શિરોમણી. હૈયો હૈયો બોલાવ તો દૂરવાળાને સંભળાય કે ન સંભળાય? ઉપરનો ઓઢો તો આમ ફેરવે. વસનમ મધુરમ. એ ઉપરનો વસન છે ને વસ્ત્ર, અને પિતાંબર નીચે પહેર્યું. પવન આવે તો ફરર ઉડે. વસનમ મધુરમ. કદંબ ચઢ કાન બોલાવત ગૈયા. અને જેવી ઉપરનો જોયો, ચારે બાજુથી ગાય દોયડી. હવે સવારના બછડાને ધવરાયું ન એટલે થાનમાં આટલું દૂધ. હવે દોડે એટલે રજ ઉડે. તો ઠાકોરજીને શ્રમ પડે. રજ ઉડે તો ક્યાંક શ્વાસમાં જાય તો. પશુઓ પણ પક્ષીઓ પણ ઠાકોરજીના તત્સુખનો વિચાર કરે મારવાલા. તો ઓલી રજ ઉડે તો ગાયો કે આપણે તો વાંધો નહીં, પ્રભુને શ્રમ પડે. તો ઓલા થાનમાં દૂધ ભરાયું તો એ હાલે ને દોડે ને એટલે આમ શેર ઉડે. એટલે ઓલી રજ ઉડી હોય ને બેસી જાય. જેમ આપણે પાણી છાંટીએ અને રજ હેઠી બેસી જાય, એમાં રજ બેસી જાય. અને પ્રભુએ ગાયો ચરાવી હતી. પ્રભુનો સ્પર્શ થયો હતો. એ ઘાસને પ્રભુનો સ્પર્શ થયો હતો. તો એની અંદર સુગંધ હતી. તો ગાયો દોડી તો એની ગાયોમાં પણ એ પ્રભુના સ્પર્શની સુગંધ હતી દૂધમાં. તો એવી સુગંધ આવી. પ્રભુ કે હાલો હૈયો હૈયો.
आगे गाय पाछे गाय इत गाय उत गायनो बस वो ही भावे हाके हटक हटक वाके टक टक काहू सो हा कही काहू सो ना कही તો એ જે ઉપરનો ફેરવે છે અને કદમ પર ચડીને જે પીતાંબર ફરાર 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 આ વસનમ મધુરમ પ્રભુની કોઈ લીલા મધુર નથી. ખાલી એકલા બેઠા બેઠા પ્રભુની લીલાનું અનુસંધાન કરીએ ને તો આ લૌકિક બળતરા કરવી ન ગમે. લૌકિકમાં એન્ડ તો તમારો દુઃખ જ છે. ક્યારે કોને વાંધો પડી જાય ખબર પડે નહીં, ક્યારે શબ્દ ફેર થઈ જાય ને કોઈને ખોટું લાગી જાય ખબર પડે. અહીંયા તો ખોટું લાગવાનો સવાલ એ નહીં. ગોપીઓ ગુસ્સો કરીને કે છે હવે તને કાનોડો ખેંચું. ઠાકોરજી ઉપર આપણે ગુસ્સો કરી હકી. બોલો, કાંજી તારી માં કહેશે પણ અમે કાનોડો કહેશું. કાંજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. આવડે છે? કેટલો હક ગોપી કરે છે. એ કે કાનજી તારી માં કે અમે કાનોડો કહેશું અને તને અમારી આ ન ફાવે એટલે ગોકુળ મૂકીને વયા જાય. ગમશે ગોકુળ માતાને અમારા વિના? ઠાકોરજી પાછે પડે, આમ પકડી લે છેડો. ના ગોપી ના, તાર જે કેવું હોય કહેજે, ગાળો દેવે દેજો પણ મૌન મૂકીને નહીં જવાનું. હોળીમાં આવડી ગાળો દે જ ગોપી. બે બાપ વાળો. અરર, તારી દ્રૌપદીને 5 પોતી અને તારી કુંતી ભી હાય હાય કુંવારો કરો ને આવ્યો. હરિકારો રી હરિકારો, હરિ નટવા રે હરિ નટવા, રાધાજી પર લટવા રે હરિ લટવા. આ પુષ્ટિમાં છે. રસ સિવાય બીજું કશું જ નહીં. લુખ્ખી કોઈ વાતો જ નહીં. અમે તો રાજના ખાસા ખવાસ, રબડી થકી થોડા રીજે સાચા ઘીના ખવૈયા. એટલે તો આવા છીએ બધા. નક્કી કરી આવું બહુ વજન વધી જાય ગળું નથી ખાવું. વળી શરીર સરાવીને ડબ્બામાં ભરવા જાય કાંઈ વાંધો નહીં. જરાક કરતાં આખા દીમાં 10 વાર ખાઈ લઈએ. પાછા હતા ત્યાં ત્યાં. મારા વાલા, માહે પૈડા મહાસુખ માણે, દેખન હારા દાજે. પ્રભુ બહુ હોશિયાર છે, ચતુર શિરોમણી છે. જેટલા બ્રહ્મ સંબંધ લે છે ને બધાને ત્યાં વલ્લભ નથી પધરાવતા. સામેથી જ ઓલું ના પાડે, એ હમણાં મેળ ન પડે, હજી અમારે વાર છે, હજી અમારે વાત ને વ્યવહાર ને બધુંય બાકી છે. છેલ્લે પછી જ કરવાનું છે, જાણે આજે 100 વર્ષ જીવવાના જ હોય. ઠાકોરજી કે પણ મારે તાર ઘરે ક્યાં આવવું છે? હું કાંઈ પરાણનો નથી. તારે નથી પધરાવવો પણ મારે જ નથી આવવું. ઘણા જ્યારે આપણે બગડું હોય ને એ જાતું હોય તો આપણે એમ કે આવો આવો, મનમાં થતું હોય કાંઈ આવાને ક્યાં બોલાવા. ઓલા કે મારે ક્યાં તમારા ઘરે, એટલે ધીમેકથી કે વળતી વખતે આવું. વળતી વખતે આ રસ્તે નીકળે જ નહીં, એ જાય તો જવું પડે ને. એમ આપણા ઠાકોરજી કે વળતી વખતે આવું, રસ્તો જ બદલી નાખે, તાર ઘરે મારે આવવું જ નથી. એટલે એવું મનમાં વેમ રાખવો જ નહીં કે મારે નથી પધરાવવા, તારા ઘરે નથી આવવું. કાહુ સો હા કહી, કાહુ સો ના કહી.
તારા ઘરે તો આવી સચ, તારા ઘરે તો આવવું જ છે. તારા ઘર હજી વાર છે. અને કોઈને એમ કે તારા ઘરે આવ્યા વિના હલાય જ નહીં. તારા ઘરે તો આવવું જ પડે, ના પડાય જ નહીં. આપણી 1% ઈચ્છા હતી, નોકરી કરતા હતા. પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. મારે તો જે આમ છે ને તેમ છે ને પ્રમોશન લેવાનું, મારે તો જે આમ કરવાનું, લે કર. ઠાકોરજી કે બધું પ્રમોશન મારામાં. પરાણે આવ્યા, મિશ્રીની આજ્ઞા ને મહિનામાં સોખડી આરોગવા માંડ્યા. 1.5 મહિનામાં નોકરી છોડાવી દીધી. એક રૂમ રસોડું હતું, મોટો બંગલો આપી દીધો. અષાઢ મહિનાની છઠે આવ્યા અને ધનતેરસે આમ તેજોમય બંગલો, એનું મંદિર એવું ને એનું ઘર એવું. આપણને કે આવો આવો ઈલાબેન, માં આ તારું ઘર. પણ તું આવ્યો તો મારું થયું, તું નહોતો ત્યાં સુધી એક રૂમ રસોડામાં હળતા હતા મારા વાલા. ટમ ટમતા તારલાનું મંદિર હોજો, એમાં અમારા શ્રીજી બાવાનું સ્વર. એવો સરસ. આ ક્યારેક કઈ લીલા કરે ને, બધા એમ કે સરપ્રાઈઝ. છોકરાઓ અમેરિકાથી આવે તો કે સરપ્રાઈઝ, મમ્મી તને સરપ્રાઈઝ આપ્યો. બર્થડે હોય ને કાંઈ ગિફ્ટ લઈ આવે, મમ્મી સરપ્રાઈઝ. આપણે થારું છે બધું કરતા જ નથી. નો સરપ્રાઈઝ. અમારા પ્રભુ તમને રોજ સરપ્રાઈઝ આપે, એવરી ડે. એક વૈષ્ણવાજી કહેતા હતા ને, એ કે મેં કીધું વહુને કે આજે કંઈક સામગ્રી કરીએ, કાલે ઠાકોરજીને ધરાવવા કાંઈક